ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો ચા અને થેપલા બની રહ્યા. તો પહેલાં તો કરી લઈએ તાર માતાજીના દર્શન અને પછી કરશું ચા નાસ્તો. બરાબર ને મમ્મી? બરાબર. ચા પી લો. બનાવી દો ચા. તૈયાર થઈ ગઈ પડી ગઈ. ચામાં થેપલા જ ભાવ, સોરી થેપલામાં ચા જ ભાવ, દૂધ ના મજા આવે. ચા જ બનાવવાની હતી. ચા દૂધ ભેગું કર્યાનું ટેસ્ટ ના આવે, એટલે લીધે ચા દૂધ ભેગું અને કરી લઈએ તાર નાસ્તો ચા દૂધનો અને થેપલાનો. કરી લઈએ મમ્મી. તો ચા નાસ્તો કરીને આપણે નીકળી ગયા. રસોડું ચાલતું થયો. पनीर मक्खन वाला, उसमें जाएगा मखाने वाला. अच्छा, पनीर मखाने वाला नाम है. हाँ मक्खन वाला, बट उसमें जाएगा मखाने आएगा, मक्खन भी आएगा, बटर आएगा, सब आ जाएगा. बहुत आइटम है. सही है. और ये वेज कोल्हापुरी, और ये क्या है? ये वेज मिक्स, वेज कोल्हापुरी, वेज जयपुरी, सॉरी. थोड़ा काला नमक लगा देना इसमें, थोड़ा सफेद और एक पैकेट किचन किट का हल्का गरम मसाला रेडी हो गया. आधी बाल्टी पानी होता है. તો પહેલો તો પી લીધો આપણે હોટ એન્ડ છાઉન છું અને અંગાત ખાઈશું હરાભરા કબાબ. તો જમવામાં તો દાળ ફ્રાય જીરા રાઈસ આપણી ફેવરેટ આઈટમ હતી, એટલે એ તો ખાવાની જ. 5 hours later. ઢોકળી બનાવી દીધી એમ ને જય? ડિનરમાં હતું ઓળો અને રોટલો, વઘારેલી ખીચડી, ચટણી, લીલી ડુંગળી, મરચાં, છાશ, કઢી. તો જમવાનું તો પૂરું. તો આજના બ્લોગનો કરી છે એન્ડ મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. તબ તક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય.